નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં। તો આપણે આગળની એક વાર્તા જોઈ જેનું નામ હતું ચોપરાજવાળો। એનો એક ભાગ જોયો। આજે આપણે જોઈશું ભાગ 2। આગળ વાત થઈ કે ચોપરાજવાળાએ કેવી રીતે બહેનનું જીવાઈ આપવા માટે શું કર્યું। ઘોડાના પગમાં ઘૂઘરા અને સાવ સોનેરી સાજ, લાલ કસુમર લુગડા અને ચરખાનો ચાપરાજ, ગીરના ડડાણ અને ખોભાને પડખે ડુંગરિયાળ પ્રદેશ, એક નાનો ડુંગર પણ વંકો ડુંગર છે જેનું નામ છે ભાણિયાનો ડુંગર। એ ડુંગરની એક બાજુ રસ્તો છે અને 3 બાજુ ઘટા ટોપ ઝોંખરા ઝાડવા જામી ગયા છે। ભાગતા ભાગતા ચોપરાજવાળાએ આ ભાણિયાના ડુંગર માથે ઓથ લીધી। એક પોતે અને 9 પોતાના પગારદાર મકરાણી હતા। એટલા જણ ડુંગરે માથે ચડીને મોરચા ગોઠવ્યા। થોડી વારમાં તો ધારી અમરેલીની ગાયકવાડી ગીસ્ત આવીને ડુંગરને ઘેરી લીધો અને મકરાણીનો જમાદાર બોલ્યો, બાપુ, ઘાંસીઓ પાથરી દઉં છું, તેના પર તમે બેઠા રહો અને અમે બંદૂક ભરીને લેતા જાઓ। ભડાકા તો અમે જ કરશું। 10 બંદૂકો એક પછી એક ભરીને ચોપરાજવાળો આપતો જાય છે અને મકરાણીનો જમાદાર, બાપુ, બીવારો છું હો, એમ કહીને ડુંગર ઉપર ચડવા આવનાર જે સિપાહીઓ હતા એમને ફૂંકતો જાય છે। એમ થતાં તો 2 જુવાન મરણિયા અંગ્રેજ અમલદારોને હાથમાં બંદૂક લઈને ડુંગર ઉપર ચડતા જોયા। જમાદાર બોલ્યો, બાપુ, હાથના ઓકડા ભેડીને 2 ગોરા ચડ્યા આવે છે। ના ભાઈ, ગોરાને માથે ઘા રહેવા દે। પણ બાપુ, એ તો આ પોગ્યા અને હમણાં આપણને ધરવી નાખશે। હમણાં ઠીક ત્યારે ભગાડ એને, થાવે હોય થાશે પછી। મકરાણીની બંદૂક વછૂટી અને એની ગોળી 2માંથી એક અંગ્રેજના માથાની કાછડી તોડીને ગઈ। વિકે સરવૈયે વાઢિયા ને રણગેલા રજપૂત, ભાણિયાને ડુંગર ભૂત, સાહેબને સમજ્યો ચોપરાજ। વિકાએ તો સરવૈયા રજપૂતને વાઢ્યા, પણ હે બાપ ચોપરાજ, તે તો ભાણિયાના ડુંગર ઉપર સાહેબને અવગતિએ મારીને ભૂત સર જાવી દીધો। ડેરે મોકા સાદિયે ને કંડે મઢ્યું કોઈ, જગ ભલા સાબ જ કોઈ, ચૂંથી નાખ્યો ચોપરાજ। હે બાપ ચોપરાજ, સાહેબની બધી મેડમો એના ડેરા તંબુમાં વિલાપ કરે છે, કેમ કે તે તો આજે કોઈ સાહેબને દેખ્યો તેથી એને ચૂંથી નાખ્યો। તે દીધી ફકરા તણાણ એવી ભારની આણ, મત ગરમો મેલાણ, સાહેબ ન કરે ચોપરાજ। હે બાપ ચોપરાજ, ફકીરાવાળાના પુત્ર, તે તો ગીરની અંદર તારા ભાલાની એવી હાક બેસાડી દીધી કે કોઈ ગોરો સાહેબ મધ્ય ગીરમાં મુકામ કરી શકે તેવું ઠેકાણું ક્યાંય નથી। હવે ગોરાનો લોહી છાંટતા તો હાહાકાર વાગી ગયા અને ડુંગરા ફરતી 7 ફરી ચોકીઓ મુકાઈ ગઈ। ચોપરાજવાળો સમજો કે આમાં જો ગલાવું તો કૂતરાને મોત મરવું પડશે અને ભૂખ્યાને તરસ્યા બહારવટિયા ભાણિયાના ડુંગરમાં ભરાઈને રહ્યા। એમાં એક દિવસ ડડાણના કોટેલા કાઠીઓની રાતમાં આવી। પછવાડે ગીચ ઝાડીમાં છાનો માર્ગ કરી ચોપરાજવાળાને એના 9 મકરાણીઓ સાથે ઉતારી લીધો। પછી કહ્યું કે હવે મંડો ભાગવા અને દેશ મૂકી દો। અરે વાહ, એમ ભાગવા તો કેમ માંડવું? સૌને સૂરજ નારાયણે 2 હાથ દીધા છે। એટલું બોલીને ચોપરાજે
મકરાણીઓની લઈને ગાયકવાડના ગામડા ઉપર ત્રાસ વર્તાવાનું આદરી દીધું. ગામડા અંદર લોટા છોટા કરી ગાયકવાડના હોડા જેવા રૂડા ગામડા ધમરોળી નાખ્યા અને વોંસે વડોદરાની ફોજો આવવા લાગી. પણ ચોપરાજને કોઈ પકડી ન શક્યા. ચોપરાજવાળાએ પણ ગામડાના ખંખેર્યા પછી એક દિવસ પોતાના સાથીઓને વાત કરી, ભાઈ હવે તો ઘેસલા હોંકડા ફોડી ફોડીને કાંઈ ગયા છે. હવે તો દૂધ ગોરસ માથે મન ત્રણડે છે. એટલે શું તો ચોપરાજવાળા, અમરેલી ધારી માથે મીટ મંડાય એવું નથી હો. હવે પલટનું ઉતરી છે, પડી છે વડોદરેથી. સંચોડી ગાયકવાડ જ અહીંયા ઉતરી આવે તોય કોઈ મોજ જવા દેવાય છે. માટે હાલો અમરેલી દેવમુનિ જેવા ઘોડાના રંગમાં એટલે રમવાનું ઠેબ પડશે બા. કોઈ પણ રીતે ચોપરાજવાળો ન માન્યો અને અમરેલીની વળી બે ઠેબી બબે નદીઓને પાણીમાં ઘોડીઓને ઘેરવી સમીન સાંજને સૂરજને સમરી માળા ફેરવવા લાગ્યો. હે સૂરજ, હે સૂરજ, હે સૂરજ ને દિવે વાટ્યું. ચડતી વેળાએ ગામના કાળા કાળા મીંડ પથ્થરના ગલગીઢાના બારણા તોડવા એના એવો મનસૂબો કર્યો. અને અમરેલી આવજી ભાંગ ને ભડરમવા ભાલે તેદી મરેઠિયો રંગ મોલે ચોપરાજને ઘોડે ચડે. એ બાપ, એ સૂર્ય ચોપરાજ, તો ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારમાં દાખલ થયો છે ત્યારે તેને નિરખવા માટે ઊંચી મહેલોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકા કાઢી રહી છે. ધોળા દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચોપરાજને ભાલે ભલભલા જવાનો વિંધાવા માંડ્યા અને લૂંટનો અઢળક માળ ચરખા ભેળો થવા લાગ્યો. દખણી ગોવિંદરાવ ઠરે રંગ મોલ મોય રાડ કાઠી નત્યો કમાડ ને ચોંડે બરસો ચોપરાજ. ગોવિંદરામ નામનો સુવો ચોપરાજના ભયથી મૂંઝાવા લાગ્યો. રાજમહેલમાં બૂમો પડે છે કેમ કે ચોપરાજ વાળો છેક કમાડ ઉપર બરસી મારીને ચાલ્યો જાય છે. ચોપા ફકરા સિંહરા ને રંગ થોભા પ્રજરાણ બડોદરે ભડબંકડા ને પોડ્યો ધવે પઠાણ. હે સિંહ સરકા કાઠી, ફકીરાવાળાના પુત્ર ચોપરાજવાળા, કાઠીની ત્રણેય પર જો ના રણા રંગ છે તારા થોભાને. કેમ કે તે તો હે બંગા મરદ વડોદરાની બજારમાં જઈ ગાયકવાડના પઠાણ કોમને લશ્કરી અમલદારોને ધબ્બો મારીને ધૂળ ચાટતા કરી દીધા. કપલ દીધે જાંબુવર્ણના ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઊંડા વોંકડાની ભેખડમાં ઓથે બેઠો છે. બાજુમાં ઘોડી હમચી ખૂંદી રહી છે અને ધીરી બાઘ ધીરી રેશમ એવે સ્વરે ઉતાવળી થતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અસવાર પોતાના ખડિયામાંથી ખરેલ કાઢીને કુહમો ગોટે છે. ભમર ભાલો ભેખડને થડ ટેકવેલ છે તે તરવારનો પૂજાના પુષ્પ જેવી લાગે છે. અને આ બધા દુહા ઉપરથી એવું લાગે છે કે ચોપરાજ વાળો વડોદરાને લૂંટ કરવા પણ ગયો હશે. સન્મુખ જ પટેલ છે. સૂરજ મહારાજના સોનાવરણા થઈને આભમાં એના 7 ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડે છે. રંગ હો, રંગ હો, રંગ હો સૂરજ રાણ એમ 3 વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે 3 રંગ દીધા તેમ વાંકડાની ભેખડ ઉપરથી ગીસ્ત ઉતરી. મોખરે મોટો દાઢી મૂછાળો આગેવાન 25 ઘોડેસવાર અને 100 એક પગપાળા બરકંદાજો હતા. હે આવો બા કસુંબો પીવા ઉતરો એમ ભેખડને થડ બેઠેલો એક આદમી આગ્રહ કર્યો. ઉતરાય એમ તો નથી ભાઈ, મરવાનું વેળું નથી એમ ગીસ્તના મોવડીએ જવાબ દીધો. કાં એવડું બધું શું છે?
આ ચોપરાજવાળો અમરેલી ભાગીને જાય છે અને અધરાતના ગોતીએ છીએ. અરે ભાઈ, મારું ગામ પણ ચોપરાજે આજ રાતના જ ભાગ્યું છે. હું અમરેલી જાહેર કરવા જતો હતો, ચોપરાજે તો અરેરાટ વર્તાવ્યો છે. પણ શું કરીએ, કસુંબો પીધા વિના કંઈ છૂટકો નથી. ઉતરો બા, આત્મ્યા પછી સુર નહીં. અને ગીસ્તને તો એટલું જ જોઈતું હતું. ઉતર્યા, ઘાસિયા પથરાયા, મોહ ધોઈને કોગળા કર્યા. કસુંબા પીધા પછી એકલ આદમીને વાત છેડે, હેમા આમાં તમને ક્યાંય ચોપરાજ ભેટ્યો હોય તો શું કરો? ગીસ્તના માણસો અડખે પડખે જોવા લાગ્યા. સાચું કહું દરબાર, મુખ્ય 3 માણસો બોલ્યા. આ કહો, પ્રભાતનો પહોર છે, મોઢામાં બીજાનો કહુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામ રામ કરીને તરી જ જઈએ. કાં સરકાર રોટલા પૂરે છે ઈ શેના? એ ભાઈ, ચોપરાજવાળો બહારવડ નીકળ્યો છે એટલે જ સરકાર આટલી મોટી ફોજને રોટલા આપે છે. કાલ જો ચોપરાજવાળો સોંપાઈ જાય તો આ તમામ બચરવાળા માણસોને નોકરીમાં રજા મળી જશે. માટે સારા પ્રતાપ ચોપરાજવાળાને બહારવટાના એકલ આદમીએ જવાબ સાંભળીને મોઢું મલકાવ્યો. ખડિયામાંથી ડાબલો કાઢ્યો. ડાબલામાં સોના મહોરો ભરીને ગીસ્તના અગ્રેસરના ખોળામાં ડાબલો મૂકી દીધો. આ શું જમાદાર? ચમકી ગયો. આ તમારી જીભ ગળી કરવા માટે? કાં તમે દુઆ દીધી માટે? કોણ, ચોપરાજવાળો તો નહીં? હા, એ પોતે જ લ્યો. હવે રામ રામ છે. એટલું કહીને ચોપરાજે છલાંગ દીધી. પલકમાં ઘોડી ઉપર ચડ્યો. માણસો જોતા રહ્યા અને ચોપરાજે સામે ભેખડ પર ઘોડે ઠેરાવી દીધી. મિત્રો, આ વાર્તા આપણે હવે ત્રીજો ભાગ લઈને જલ્દીથી આવશું જ. આ ભાગ ગમે તો મિત્રો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. અને આ વિડીયોને પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરજો. અને નવો ભાગ લઈને જરૂરથી આવશું જ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ જય મોગલ, જય મોગલ, જય મોગલ.